વસાવા હસમુખભાઈ કરશનભાઈ, ગામ ઇન્દોર, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ. હું ઇન્દોર ગામનો સરપંચ છું. પહેલાં અગાઉ બી ઋષિભાઈ લોકોએ ખોદકામ કરેલું, તો અમે એમને જાણ કરેલી કે અમારે ઇન્દોરની હદમાં ખોદવું નહીં ભરૂચ જિલ્લામાં. ને હમણાં બી અગાઉ 4-5 દિવસ પહેલાં અમે જાણ કરી હતી કે તમારે ખોદકામ કરવું નહીં. અને આ ગામના વડીલ દશરથભાઈ આવેલા ને એમની જોડે અહીંયા આગળ તપાસ માટે જ આવેલા એવા લોકો. તો ફર્યા તો એમને જોયું કે કેમ આ ખોદો છો, તો એમની જોડે મારામારી થઈ અને બબાલ થઈ. હું દશરથ ઠાકોર, ગામ ઇન્દોર, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ. હું ઇન્દોર ગામનો વતની છું. આજ રોજ સવારના હું અહીંયા વિસ્તારમાં આવેલો, મારા ભરૂચ જિલ્લામાં. અહીંયા ગામ લીલોર, જે MLA અક્ષય પટેલનો છોકરો છે ઋષિ પટેલ, એ સીધો આવ્યો ને આવીને મેં એવું કીધું કે ભાઈ આ વિસ્તારમાં તમારું બેફામ ખોદકામ ચાલે છે, કે હું MLA નો છોકરો છું, જેમ ફાવે એમ ખોદીશ. ને સીધો એના સાગરીતો લઈને આવેલો, 4-5 માણસો, સીધો મારી પર જાન લેવા હુમલો કર્યો. એના મારી પાસે પુરાવા છે. અને સાથે સાથે મારા ભાઈ પર બી જાન લેવા હુમલો કરેલો છે. ને એવું કીધેલું છે કે હું MLA નો છોકરો છું, તો હું બેફામ ચલવીશ અહીંયાથી, ને રાત દિવસ અહીંયા ચાલે છે. ને મને મારી નાખવાની જાનથી ધમકી આપેલી છે. ને મારી સાથે આદિવાસીઓ પણ હતા, તેમને બી એવું બોલેલો છે કે ભીલરા એમ છે તેમ છે, હું અહીંનો MLA નો છોકરો છે. અને એવું કીધેલું છે કે તારે જઈ રજૂઆત કરવી હોય તો કરી લે, આ બધું ચાલશે 2 નંબરી. ને સાહેબ તમે અહીં જોઈ શકો છો કે બેફામ ચાલે. નર્મદામાં સૌથી મોટું ખોદકામ કરતું હોય તો અત્યારે અક્ષય પટેલનો છોકરો ઋષિ પટેલ છે સાહેબ. એને મેં મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ભરૂચના ખાન ખનીજના સાહેબ જાની સાહેબને કે આ કોની નજર હેઠળ આ બધું ચાલે છે. રાત્રે પણ ચાલે છે. નદીમાં તમે જોઈ શકો છો બેફામ ચીલા ખેંચી નાખ્યા છે ને ખોદકામ ચાલે છે. મશીનરી બી તમે જોઈ શકો છો. ને મને એવું કીધેલું છે કે તારે જે કરવું હોય તે કર, બાકી હું તો ખોદવાનો જ છે, અને તારે જઈ જવું હોય તો જઈશ જજે, પણ આ તો ચાલુ જ રહેશે. એટલે મારે ખાન ખનીજના અમે એવું લાગે છે કે ખાન ખનીજના જાની સાહેબ પણ ઇન્વોલ્વ છે. જાની સાહેબને પણ ધ્યાન આપવા દોરું છું કે આ સાહેબ આ કોની નજર હેઠળ ચાલે છે. એટલે આજે અમારી પર જાનલેવા હુમલો કરેલો છે ને એના મારી પાસે પુરાવા છે સાહેબ. ને અહીંયાથી તમે કોનાથી જોઈ શકો કે લીલોર સુધીને અત્યારે પણ આ મશીનરી ચાલુ જ છે. બેફામ એને બ્રિજ બનાવેલો છે, બેફામ ચાલે. ગઈ વખતે બી એને લગભગ અહીંયા આગળ ભારે ખોદકામ થયેલું ને એની પણ ઉપર સુધીને રજૂઆત કરેલી. એટલે આ જાની સાહેબને બી કહેવા માંગુ છું કે આનું કંઈક કરજો. તમે કહો છો બ્રિજ બનાવ્યો છે, નર્મદાની અંદરમાં બ્રિજ બનાવ્યો છે? હા, નર્મદામાં એમને બ્રિજ બનાવેલો છે ને આજુબાજુ અત્યારે હાલમાં બી નાવડી મૂકીને કોઈ લીઝ નથી ને તો અહીંયા આગળ બી બેફામ કામ ચાલે છે. તો અધિકારીઓને બી મિલી ભગત લાગે છે ને જાની સાહેબ પણ મળેલા છે. કદાચ આની પરથી તો એવું લાગે છે કે જાની સાહેબ પણ પૈસાનો વહીવટ ફૂલ જોશમાં ચાલે છે.